સિંધા રણજીતસિંહ ગુલાબસિંહ છે। ગામ ઉમરાયાનો રહીશ છું। ઉમરાયા ગામને જંગલ વિસ્તારની જે તે જમીન આવેલી છે એ જમીનની અંદર કોઈ પણ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરી રસ્તો બનાવેલ છે। એ અનુસંધાનમાં મેં મામલતદારશ્રીને પણ અરજી કરેલ છે। એ અરજીનો અત્યાર સુધી કોઈ પણ મને જવાબ મળેલ નથી, તેમજ કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલ છે। આ અરજીનો એક જ વાત જાણવા માગું છું કે આ કાયદેસર કામ કરે છે કે ગેરકાયદેસર, એ જોવાનું રહ્યું। આની જાણ મારું સ્થાનિક ખેતર પણ ત્યાં છે। ખેતરમાં અવર જવર કરતાં મને જાણવા મળ્યું કે ઉમરાયા ગામમાં જંગલ વિસ્તારના સીતાફળ, લીમડા આ બધા ઝાડોને પણ નુકસાન પહોંચાડેલ છે। અવારનવાર સ્થાનિક તપાસ કરતાં મને જાણવા મળેલું છે કે પંચાયતમાં કોઈ ઠરાવ કરેલ નથી અને ગેરકાયદેસર રીતે આ ઝાડોનો નાશ કરેલ છે। પંચાયતમાં તમે જાહેર વાત કરી હતી ખરી કે આ જે અનલીગલી કામ થઈ રહ્યું છે, લીગલી કામ થઈ રહ્યું છે, એની કોઈ માહિતી તમને આપવામાં આવી કે લીધેલી ખરી? અમુક સભ્યો દ્વારા મેં પૂછવામાં આવ્યું હતું તો કે અમને કોઈ ખબર નથી। અને બિલ્ડર છે જે તે વ્યક્તિ ત્યાંના, તો શું નામ ને નંબર ખબર છે તમને કે ક્યાંના છે? એનું નામ ખાલી મનોજભાઈ જેવું મને કહેવામાં આવ્યું છે। એનો ફોન નંબર કેવું મારી પાસે કંઈ છે નહીં। તપાસ કરતાં એવું જાણવા મળે છે કે મનોજભાઈએ આ બધું ખોદકામ કરાવેલ છે।